जनमत ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું। આવા અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ અગ્રસ્થાને છે। 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક ખાતે જન્મેલા નેતાજી જાનકીનાથ બોઝ અને પ્રભાવતી દેવીના પુત્ર હતા। અંગ્રેજી ગુલામી ફગાવીને તેમણે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી અને ભારતની આઝાદીની લડતમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી। નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે યુવા સંગઠન ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરામાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કમિટી સેક્રેટરી આયુષ કુલશ્રેષ્ઠ, મિતેશ પંડ્યા, રેનુ રાજપૂત સહિત સંગઠનના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નેતાજીના વિચારો, આદર્શો અને અડગ દેશપ્રેમને યુવા પેઢી સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો। આજે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિ છે। એક એવા બિન સમાધાનકારી લડત કર્યા હતા જેમાં સમગ્ર દેશના યુવાનોને એમને એક કરી શક્યા હતા। એમને એક એવા સપના જોયા હતા, એવા દેશનો વિચાર કર્યા હતા જેમાં કોઈ શોષણ ના હો, એક સમાજવાદી સમાજની કલ્પના કર્યા હતા જેમાં કોઈ કોમી ભેદભાવ ન હો, કોઈ જાતિ જ્ઞાતિના ભેદભાવ ના હો। એવા નેતાજી સુભાષચંદ્ર બોઝના આજે એટલું જ પ્રસ્તુત છે, કારણ કે આજની જે પરિસ્થિતિમાં આપણે દિવસો પસાર કરી રહ્યા છે, જે માહોલમાં આપણે જીવી રહ્યા છે, લોકોને ખાવાના ઠેકાણા નથી, લોકોને નોકરીના ઠેકાણા નથી, લોકોની અંદર એક સાંસ્કૃતિક અધપતન જોવા મળે છે। એ વખતે નેતાજી સુભાષ બોઝને ગલીએ મહોલ્લે પહોંચાડવાની ખૂબ જરૂરિયાતને અહેસાસ કરીને અમે આજનો દિવસ ઉજવી રહ્યા છીએ।